સુરત શહેરમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓને છેતરપિંડી અને આગજની જેવી ઘટનાઓથી સુરક્ષિત રાખવા માટે સુરત પોલીસ સક્રિય બની છે। વેપારીઓ અને પોલીસ વચ્ચે સીધી વાતચીત વધે તે માટે સંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા। આ સાથે સંવાદ બાદ પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરત પોલીસ દ્વારા આયોજિત સંવાદ સેતુ કાર્યક્રમમાં 200થી વધુ ટેક્સટાઇલ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વેપારીઓને છેતરપિંડીથી બચવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેમની સમસ્યા તથા રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી। વેપારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી અંદાજે 45થી 50 અરજીઓના આધારે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી। માત્ર 2 જ દિવસમાં શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 16 ગુના દાખલ કરવામાં આવ્યા છે। આ ગુનાઓમાં 2 લાખથી લઈને 2 કરોડ રૂપિયા સુધીની છેતરપિંડીના કેસોનો સમાવેશ થાય છે। આરોપીઓને ઝડપી પાડવા માટે સુરત પોલીસની 6 અલગ-અલગ ટીમો રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી, ગુડગાંવ અને પશ્ચિમ બંગાળના કોલકાતા તરફ રવાના કરવામાં આવી છે। સુરત પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ભવિષ્યમાં આવી પ્રકારની છેતરપિંડી કરતા ગુનેગાર સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે। સુરત સિટી ટેક્સટાઇલનું હબ છે। દેશના વિવિધ રાજ્યોમાંથી ટેક્સટાઇલની વેપાર માટે થઈ અને વેપારીઓ સુરતમાં આવતા હોય છે। સુરતના વેપારીઓ સાથે જે પ્રકારે ચીટિંગ થઈ રહ્યું છે એવી વાત જ્યારે ધ્યાનમાં આવી પોલીસને, ત્યારે સુરત સિટી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અને સેક્ટર 1 શ્રી બલરામ મીના સરની સૂચનાથી એમની જ અધ્યક્ષતામાં એક સંવાદ સેતુનું આયોજન કરવામાં આવ્યું હતું 2 દિવસ પહેલાં, જેમાં સેક્ટર 1માં જે ટેક્સટાઇલના મેઇન માર્કેટ છે, જેમાં સલાબતપુરા, ઉધના, ગોડાદરા, સારોલી અને ઝોન 1ના કતારગામ અને વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારના જેટલા પણ ટેક્સટાઇલના માર્કેટો છે અને વેપારીઓ છે, એમની સાથે અરાઉન્ડ 200 જેટલા વેપારીઓ સાથે એક સંવાદ સેતુનું આયોજન કરવામાં આવેલું હતું। એમની પાસે ઓપન ફોરમમાં સંવાદમાં એ જાણવા મળ્યું કે એ લોકો કયા પ્રોબ્લેમ વેપારમાં ફેસ કરી રહ્યા છે, વેપાર દરમિયાન કઈ રીતે ચીટિંગ એમની સાથે થાય છે, ચીટિંગ કરનાર વ્યક્તિ આવે તો એ કઈ પ્રકારે બિહેવ કરતા હોય છે, કયા પ્રકારે એ લોકો પોતાના બેંક એકાઉન્ટ્સ અથવા તો બીજી કોઈ ડિટેલ્સ નથી આપતા અને એક વિશ્વાસનો માહોલ ક્રિએટ કરી અને ચીટિંગ કરી જતા હોય છે। આ બધી વસ્તુઓને ધ્યાનમાં લઈ અને એમની પાસે જે લોકો અમારી પાસે રજૂઆત કરી એના આધારે અમારી પાસે 45થી 50 જેટલી અરજીઓ પણ આવી છે, જેમાં 2 દિવસ દરમિયાન અમે 16 જેટલા ગુના ચીટિંગના દાખલ થયા છે, જેમાં 2-2.5 લાખથી લઈ 25 લાખ, 50 લાખ, 60 લાખ અને 1 કરોડ, 2 કરોડ સુધીના પણ ફ્રોડની કિસ્સા અમારી સામે આવ્યા છે અને પુરાવાના આધારે અમે 16 જેટલી ફરિયાદ પણ ચીટિંગની દાખલ થયેલી છે, જેમાં 6 જેટલા અલગ-અલગ સ્ટેટમાં અમારી પોલીસની ટીમ રવાના થઈ છે આરોપીઓને પકડવા માટે, જેમાં મેઇન છે રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી, ગુડગાંવ, વેસ્ટ બેંગલ, કલકત્તા ખાતે અત્યારે અમારી ટીમ ગયેલી છે। બીજી જે 25 જેવી અરજીઓ છે એનું ઇન્વેસ્ટિગેશન અમારું પ્રાઇમરી ચાલી રહ્યું છે અને પૂરતા પુરાવાના આધારે ફરિયાદ દાખલ કરી અને એમાં અગાઉની પણ અમારી અલગ-અલગ રાજ્યોમાં ટીમ રવાના થશે। અગાઉ પણ સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરે ચીટિંગના ગુનાઓ જે કરે છે અને અહીંના ટેક્સટાઇલના વેપારીઓ સાથે ચીટિંગ કરી અને અહીંના વેપાર ધંધાને જે નુકસાન કરે છે એ વેપારીઓ સામે અને એવા આરોપીઓ સામે પાસાની કાર્યવાહી પણ કરેલી છે। અત્યારે જે અમે આ સંવાદ સેતુ રચ્યો છે એમાં પણ અમે જેટલા પણ અમારી પાસે પુરાવા પડે છે એના આધારે અમે પાસા પણ કરવાના છીએ અને એની કાર્યવાહી ઓલરેડી અમારી ચાલુ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।